તારીખ 5મી જૂને પ્રતિવર્ષ સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જુદી જુદી થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. નર્મદા જિલ્લો પોતાની કુદરતી સમૃદ્ધિ, ઘટાટોપ, જંગલો, પવિત્ર નર્મદા નદી અને ખીણ, ઝરણા, પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થાનો માટે જાણીતો છે. ત્યાં પર્યાવરણ રક્ષણનો અવાજ વધુ મજબૂતાઈથી ધરતીનો ધબકાર બની સંભળાય છે. જિલ્લાની જૈવ વૈવિધ્યતા, જીવનશૈલી અને પર્યાવરણના મધુર માનવ સંબંધોને કાયમ કરવા વધુ સચેત રહી પર્યાવરણની જાળવણી અને જતન સાથે હર હંમેશ રહેવાની જરૂર જણાય છે. નર્મદા જિલ્લાની પર્યાવરણીય સમૃદ્ધિની વાત કરીએ તો સુલપાણેશ્વર રીંછ અભયારણ્ય, જે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિસ્તારોમાં આવેલું છે. આ અભયારણ્ય અનેક વનસ્પતિઓ અને વન્યજીવોનું નિવાસસ્થાન છે, જેમાં રીંછ, હરણ, દીપડા, વિવિધ પક્ષીઓ અને ઔષધીય વનસ્પતિઓની પ્રજાતિ જોવા મળે છે. ભારતની પવિત્ર નદી તરીકે માનવામાં આવતી નર્મદા નદી માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ ધરાવે છે. નદી કાંઠે આવેલા જંગલ, ખીણ અને ઝરણાના વિસ્તારો, વન્ય જીવન એ જ નર્મદા જિલ્લાની હરિત સમૃદ્ધિ સાથે વન પેદાશ, વન વિસ્તાર દર્શાવે છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિકંદરાઓ પ્રાકૃતિક સૌંદર્ય સાથે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની પ્રવાસીઓનું મન મોહી લે છે. પર્યાવરણની જાળવણી સામેના પડકારો અંગે વાત કરવામાં આવે તો વન વિસ્તારમાં ઘટાડો અને ગેરકાયદે વૃક્ષોનું છેદન, કટિંગ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. નર્મદા નદીમાં પ્લાસ્ટિક તથા ઘન કચરાથી થતું પ્રદૂષણ, યાત્રાધામોની આસપાસ વધતું પ્રવાસન અને તેની અસર, વૃક્ષોનો ઘટાડો અને વૃક્ષારોપણ અંગે નાગરિકોમાં જાગૃતિનો અભાવ મુખ્ય પડકારો છે. પણ તેને પૂર્તિ કરવા માટે જંગલની નર્સરીઓ, સામાજિક વનીકરણ, મિયાવાકી ફોરેસ્ટ, વૃક્ષારોપણ, નદીની સાફ સફાઈની જાગૃતિની મુહિમ આશાનું કિરણ બની પર્યાવરણના જતન માટે સ્તુત્ય પગલું છે. વિશ્વના દરેક દેશોમાં સૌથી મોટો પર્યાવરણીય ખતરો છે પ્લાસ્ટિક પ્રદૂષણ. આ એવી સમસ્યા છે જે દેખાતી નથી પણ જીવનના દરેક પાસામાં પગપિસારો કરી ચૂકી છે. નદીઓમાં, જમીનમાં, ખોરાકમાં અને અહીં સુધી કે આપણા શ્વાસમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ જોવા મળે છે. દર વર્ષે કરોડો ટન પ્લાસ્ટિક દરિયામાં જાય છે, પશુઓ તેને ગળી જાય છે અને આખરે આ માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા ખાદ્ય પદાર્થોમાં મિશ્રણ થઈ જાય છે. અને તેથી જ હવે સમય છે માત્ર રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની વાતોથી આગળ વધીને સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંકલ્પ લેવાનો.